મેઇન ચોકડી રસ્તા પર રઝળતી ગાય ફરી અકસ્માતનો ભોગ, જવાબદાર કોણ? આમોદની મેઇન ચોકડી ખાતે અજાણ્યા વાહનની ટક્કરથી એક ગાય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ સારવારની રાહ જોઈ રહી છે। સૌથી કરુણ બાબત એ છે કે ઈજાગ્રસ્ત ગાય સાથે તેનું નાનું બચ્ચું પણ છે। જો ગાયનું મૃત્યુ થાય તો આ નિર્દોષ બચ્ચાની જવાબદારી કોણ લેશે? આ કોઈ પ્રથમ ઘટના નથી। દર વર્ષે બેફામ અને બેદરકાર વાહન ચાલકો રસ્તા વચ્ચે ઊભેલી અથવા બેઠેલી ગાયોને ટક્કર મારી ફરાર થઈ જાય છે। પરિણામે નિર્દોષ પશુઓ જીવલેણ ઈજાઓ ભોગવે છે। બીજી તરફ કેટલાક ગાય માલિકો પોતાની જવાબદારીમાંથી છટકી ગાયોને રસ્તા પર રઝળતી મૂકી દે છે, જે અકસ્માતોનું મોટું કારણ બની રહ્યું છે। પ્રશ્ન એ છે કે આખરે આ બેદરકારી ક્યારે બંધ થશે? એક તરફ ગાયને માતાનું સ્થાન આપવામાં આવે છે તો બીજી તરફ એ જ ગાય રસ્તા પર પીડાથી તરફડતી રહે છે। આ દ્રશ્ય સમગ્ર સમાજ માટે શરમજનક છે। આમોદ નગરપાલિકાએ હવે માત્ર કાગળ પરની કાર્યવાહી નહીં પરંતુ કડક અને અસરકારક અભિયાન ચલાવી રસ્તા પર રઝળતા પશુઓને તાત્કાલિક પાંજરાપોળમાં ખસેડવા જોઈએ। સાથે જ જે માલિકો પોતાની ગાયોને ખુલ્લેઆમ રસ્તા પર મૂકી દે છે તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવી પણ એટલી જ જરૂરી બની ગઈ છે। નહીંતર દર વર્ષે આવી જ રીતે નિર્દોષ ગાયો વાહનો નીચે કચડાતી રહેશે, બચ્ચા અનાથ બનતા રહેશે અને તંત્ર માત્ર તમાશો જોતું રહેશે। હવે જવાબદારી નક્કી કરવાનો અને કડક કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક જાગૃત દુકાનદારને થતાં તેઓ तात्कालिक पाटा मारीने तेनी सेवा करता नजरे पड़ी रहा था। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।